મરી વેળા વેળાની એ સાયા મારા દાદા ભાકુજીની મરી કોઢની કંસારી तने जा जा जहना तने जा जा जहना तने जा जा ये जहना मन करना ये श्याम नरदा भाकुजीनी देवी मारा दादा भाणियाना भगवान तारी रचना से बड़े जगत में सुख करो हया में शु वेदना हो हया में शु भाव हो कारण के भाई अमे कही छे ने के नथी मफत में मळतुं धर्म हाटू दुख पड़े कसोटी पड़े जगत ना मेणा खावा पड़े जगत ना मेणा खावा पड़े तई जगत में धर्म मळे लियो मारी वस्ती कोगदी का वेरा वगड़ानी मालीबा एकला रोई गया छे आया कोई नो होय पण एक मारा बाप बापूजी नी देवी मारा दादा जेठी नी देवी कोगदी का आंगड़ी के बैठा तने ये बोलो नहीं मेलू तलो या एकलो तनु मेली क्या बेगरी नहीं जाऊं जेठियाली मसोना काठे या धाम बनायू धाम नसावी दीदू मला बाप भाकूजी नी दीवी मला बाप जेठियाली पड़तनवारी अरे ए आमारी सतानी बात नहीं अमारे थी काई नो थाय आ रचना बधी मारा दादा जेठीनी देवीनी छे मारा दादा बापूजीनी देवीनी छे बेटा कदाच ना से का मत मरी नाय आवी छे ने ए आ पंखीड़ा उजरा छे ने पण कदाच आ समय મને બાપુજીની દેવીને હાથ પાડે અને બેટા મારી વસ્તીની મારી નાયતી જો ખબરું લેવા નો આવું ને તેની મને બાપુજીની દેવી મને ખોજ લાગી જાય ભાઈ આમળે सलामली माया मिली वेगरी जाती मेरा बाप भागू मेरी कलियाली नागली मेरी कलियाली नागली क्या गई मेरा दादा क्या भागू तारो आधार से तू जगत नी मारी पाछो
सोगड़ियों झोलो ले ले क्या जाबू के लिए पाया थई या दुख लिए वा दुख लिए मला बाप जेठियाली बेटा कलियाली नागनी सो અને કદાચ છે ને આ સોગડીએ સુમરી નાચ મારી વસ્તી મને ભાગુજીની દેવી મને જેઠિયાની દેવીને ટપોરા મારો આ મારી રસના છે મને ઓળખો મને જેઠિયાની દેવીને મને નાગણીને ઓળખો બેટા આ મારી રસના આ મારું કરેલું છે કારણ કે એક દી આ જગ્યા માથે બોલી હતી બેટા કદાચ છે ને આમ જો કામ નો રસાવી દઉં અને આ ખીજડીયાની જગ્યા માથે જો અમર बेटा जो आमो नो उगाड़ी दऊ ने फिर मैंने बागुजी नी दीवी मैंने खोज लगी जाए भाई कुंजड़ी गोया मसला मिली बदे हड़बली गई कुंजड़ी गोया मसला मिली पड़ेल पालियू रेडू मिलती नहीं पड़ू पालियू મારી વસ્તીનું દુબરું પાણીયું છે ને મને ખબર છે પણ બેટા જો આ દુબરું પાણીયું રેડું મેલું અને મારી વસ્તી કદાચ દે વધેલી મારી પાસે જાય અને મારી વસ્તી હાથે કોઈ આગની સીધે અને મને જેઠિયાની નાગની મને ટપોરો મારે सोली दीदी मरी पेली बनायली हमल लली हमले मला सल्ला सुरीला मालिक मेरा बाप जेठियाली जगत नी मारी बतारा नाम ना नंगा पति गया मारी वस्ती भाव राखो आमळे आलो मना सुरो सायर ले मनावी भाई आलो मना सुरो सायर ले मनावी मना हालो हालो या मना सुरो मना लुटला सायर ले मनावी 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 इने दोनों हाथों नी करिए कर जोड़ू मरीना
જ્યાં બેઠા પડ્યા રૂડા લાગવી જ્યાં બેઠા આપણે રૂડા લાગવી એની તાણી નો તોડા મારા દાદા વડનાની દીવી મારી હળવદની હવેલીની દીવી મારા દાદા વડ દેવાની દીવી મારા બાપા હોથીની દીવી મારા દાદા વડનાની ધર્મ આ તો વેળા વેળાની વાતો છે સુખિયા હોય ને દુઃખની ખબર ન હોય આ વાતો હતી દુઃખની છે પણ દુઃખ તો જેને જોયા છે ને એને ખબર છે કોઈને માયાનું દુઃખ હોય કોઈને ધન દોલતનું દુઃખ હોય કોઈને ખેતર ખોયડાના દુઃખ હોય પણ જેના માથે ધર્મના દુઃખ પડ્યા છે મારા બાપ નાયણ ખોઈને ગરીબ જાણી દુબરો જાણી અને જે ભાઈઓની માલિકમાંથી સકારો મળ્યો ને અહીંયા દેવી જમતી સીમાડે બેઠા બેઠો મારો બાપ નાયણ એક યાક માં શ્રાવણ બીજી માં પાતળવા મારી દીવી અરે મારું નાયણનું કોઈ રહ્યું નહીં મારું નાણિયાનું જગતમાં કોઈ રહ્યું પણ બેટા એ હું અમીરની નથી હું તો ગરીબની સૌ મને નાણિયા શું નબળો નિહાકો નાખે અને બેટા કદાચ એક દિના સમય જો એકલના જો ગામડા નો રસાવી દઉં અને મને નાણિયાનો જો દુબરો ભાગલો જો પલવાર રેઢો મેલું ને તેની મને દેવડા ઉઠી નથી દીવન મને નાણિયાની દીવન મને ખોટ લાગી જાય ભાઈ આમળે બેટા મારી વસ્તી સામે કોઈ હેરું માંડે અને આગળી સીધે જો તલવારનો વેરો ન લઈ દઉં માથે જેમ હવા હો વાદી આવે વાદ માંડ્યો તો એ મારી વસ્તી આજે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ વાંજા કોઈ વાદીડા આવે બેઠા અને મને દુધિયા પાલવાની દીવીન મને પારકરીને મને નાણીની દીવીન મને ટપોરો માર કારણ અહીંયા એની કલમ છે ભાઈ મારા બાપ બાપુની દેવીની
કલમ મારા બાપ નાણીની દીવીના હાથમાં છે કે બેટા એ સુખ જાય જુગનો પાયો જાય બેટા એક ફેર્યા જગ્યા માથે બોલી ગઈ સૌને અને જો બોલી બીજો બોલવાનું ને મને નાણીની દીવી મને ખોટ લાગી જાય જય હો જય હો મારા સંદણના એ જાણવા મારા સંદણના મારા સંદણના વાય મારી મીઠા મેરા મણની કું પણ મળે જો કોઈ સુંદરના બાળકું તો એના રાખેણું મૂળ થાય મરી સંદાણ પડ્યું શોકમાં ઈજણા મૂલે વેસાય સંદાણ સે આ જાય એવું પૂછું નામ તો શ્રીમદ ભાગવત શબ્દ પણ જે ઓળખે એના માટે છે સંદણ પડ્યું શોકમાં ઈંજણા મૂલે વેચાય પણ મળે કોક એના પારખું તો એના મોંઘાનું થાય દુનિયાના પટમાં કઈ કેવી વાતો છે કઈ કેવા ઇતિહાસ છે જેને ધર્મ હાટું બાબુની દેવી હાટું પોતાના દેહના બલિદાન દઈ દીધા છે માં હાટું રોયા છે હે મારા બાપ જીરાજની દેવી મારા બાપ જીવરાજની દેવી मेरी मां रंगूला ए दिल्ली मेरा दादा जिवराजली दीदी मेरा बाप शराजली કારણ સુખમાં સાંભળે સાઈબી દુઃખમાં સાંભળે માન ને બાપ પણ જઈ માથેથી માવતરનો હાથ વ્યો જાય નીચી ધરતી ઊંચો હાથ આભમાં અણી નો હોય ધરતીની માલિકા જઈ કોઈ ધણી નો હોય નો હોય ભાઈઓ નો હોય હગુ નો હોય કાકા નો હોય કુટુંબ આવો સમય માનહરની જગ્યા માંથી જીવરાજ બાપાનો હતો કોઈ નતું રાજ વેગી મદરી રાજ બની એક આંખ માં શ્રાવણ બીજી માં બાદરવા માલી લાગરી કોણ સાના રાખે એટલે દેવી તઈ આવ્યો ભાઈ પણ તઈ 80 વર્ષની ડોરડી હાથમાં ખોખલી લાકડી લઈ ગામ કાજની દેવી આવી હતી અને કીધું કે મારા જીવરાજ એ તને આશરો આપું એટલું નહીં પણ એક ત્યાં જગ્યા માથે જો દૂધબલની દેવીને જો વિહામો નો લેવડાવી દઉં અને મારા એકલ જીવરાજનો જો બગીચો નો રસાવી દઉં આમળે આમાં
મારી જાગતી જો તું નિજ મનારી મારા બાપ દુધમલની પુતળી લાકલી ના ટપો રહી બેટા કોઈ વાંચો કોઈ વાદી લો આમળે હળ કળિયુગની અંદર મસોના કાંઠે આવી રીતે જ્યાં કાંઠો છે પણ મારા દાદા જીવરાજની દેવી મારી ઢોરાવારીએ ધામ નસાવી દીધું અને બેટા દુનિયાના હરે કદાચ પણ ઢોરાવારીને કોઈ હાથ કરે અને જો પલવારમાં આવીને ઊભી ન રહું દેલવાણીયા પરિવાર પધાર્યા છે રાજા બાપાની અને રવા બાપાની વસ્તી 5100 રૂપિયા દઈ અને રાજા બાપાની અને રવા બાપાની જે બોલાવે છે અહીંયા ગૌશાળાની માલિકા 5000 રૂપિયા લખાવે જોરદાર તાળીના ગગડાથી ત્યાર પછી અમારે સગબર ગામ હા હા અમારું હૈયાનું ભાઈ વાલમ વાલું ગામ અમારે સગપરથી પણ દેલવાણીયા પરિવાર કરશન બાપાનો પરિવાર અને એમાં અમારે રાયધન ભુવા એ તો વ્યાઈ ગયા પણ એમને પણ એવો ભાવ છે અમારે હકબર આખું ગામ દેલવાણીયા પરિવાર એમના તરફથી પણ 5100 રૂપિયા અહીંયા ગૌશાળાની માલિક આવે છે જોરદાર તાળીથી બધાઓ ભાઈ 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 અમારે જામનગર જિલ્લો અને એમાં અલિયાવાડા ગામ એમના તરફથી 8001 રૂપિયો અહીંયા ગૌશાળાની માલિક આવે છે જોરદાર તાળીથી એમને પણ બતાવો અમારે રાજકોટ નાના મુવાથી અમારા મિત્રો હતા પધાર્યા છે અમારે વિનુભાઈ ભરતભાઈ અશોકભાઈ ઉમેશભાઈ તો નાના મુવા રાજકોટથી ઈ પણ 5151 રૂપિયા દઈ અને નાના મોવાના રખા દાદાની અને ચાર ભાઈઓની જે બોલાવે છે જોરદાર તાળીઓના ગગડાથી એમને પણ વધાઈ લ્યો એટલે દર્શન દેવાના છે હો બધા ગંગારામ બાબા આવો 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 2 મિનિટ આવો આવો એ મારા વાલા અને ખરેખર ભલે અહીંયા આયોજન અમારા ગામના પાદરમાં થયું છે પણ હું તો આમાં કાંઈ ધ્યાન દઈ જ નથી હા ખરેખર હું તો પ્રોગ્રામ જ કરતો હતો હારા પ્રતાપ અમારા ગામના આવા હદાય ભાઈબંધ દોસ્તાર સગા સંબંધીઓના પણ એમાં અમારે જામનગર જિલ્લો એમાં અમારે હામા ગામથી અમારે કારુ બાપા અમારે ધરોરિયા પરિવાર ઢાંગડાથી અમારે રાજુભાઈ એ લોકો 3-4 દિવસથી એને નિધન નથી કર્યા ફરી અને જામનગર જિલ્લામાં જે કાંઈ 2-5 ખાવડી છે આમા ગામ ધ્રોલ એ હદાય ગામડામાં એ જાતે ફર્યા મહેનત કરી અને ફાળો લઈને અહીંયા 67,000 રૂપિયા એ લોકો અમારે કારુ બાપા અને રાજેશભાઈના હસ્તે આવે છે જોરદાર તાલીઓના ગગડાથી એમને પણ વધાવી દઈએ ત્યાર પછી અમારે લક્ષ્મીનગર હળવદિયા પરિવાર રણસિંહ બાપાનો પરિવાર એ પણ 5001 રૂપિયો દઈ માતાજીની જે બોલાવે છે ગૌશાળામાં લખાવે જોરદાર હા હા અમારે વાંકાનેર અમારે યુવા ગ્રુપ વાંકાનેર પેંડકની માલિબા
વાંકાનેર પેનકની માલિબા કારીવેલનો ધીંગડો ધણી મારા બાપ આખા દેવા બાપા બેઠા છે. અમારે ગ્રુપ જો કે આખો દિવસની એમની સેવાય છે અને 1011 રૂપિયા દઈ અને લાલ પારિયાવાળાની જે બોલાવે છે માં ખોડિયાલ મેરણીની જે બોલાવે છે જોરદાર તારીફ જોડાઈ લે. હા અમારે રણસિંહ બાબાના પરિવારના 6000 હતા, હું ભૂલી ગયો. અહીંયા ભૂલાઈ જાય, અહીંયા નહીં ભૂલાય, એને આથી ખબર છે. મારા વાલા સાયર લીરું થોડીયું ભાઈ, સાયર લીરું થોડીયું મુझे ઘટમાં ગણેરિયું ગણે. પણ હકડી તળ હજી ન પૂગી જો, હકડી તળ હજી ન પૂગી જો, તા તો બીયું પડ્યું. મરી હોવાવના તર હુરિયા ટીમાલી દીવી મન દાદા માજમા પજમાવી. ખરેખર મિત્રો વાતળિયું વગતણી જણજણ જજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતળિયું ભાઈ. જગતની અંદર શું રાવ છે, શું ઇતિહાસ છે, ધર્મ હાટું કેવા બલિદાન દીધા છે. માળિયાથી તમે હળવદ રોડ ઉપર જાવ એટલે વચ્ચે કેદારિયાની નદી આવે, ત્યાં રોડ વચોવચ દાદાનું મંદિર છે. જાવ તો દર્શન કરતા જઈજો. પણ સમય એવો હતો, વેળા એવી હતી, મારા બાપ માધમાં પૈદમાં એકનો એક દીકરો કર્મે લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં, હુનર કરો હજાર આખી આડા ફરે ભાઈ. હાથમાંથી કાકડી છૂટી ગઈ, પોતાના દીકરાનું પ્રાણ પંખીડું ઉડી ગયું. એલા વેદના વગરનું કાંઈ નથી, દુઃખ વિનાનું કાંઈ નથી. મારા બાપ માધમાં વિચાર કર્યો કે દીદવા મારી આંધળાની લાકડી ભાંગી ગઈ, ભાંગી ગઈ, હવે જીવિત કરવું છે શું? અને જયગા માથે જેને હાથે ખાડો કર્યો, ખોરાની માલિકા દીકરાનું મળું, પણ છેલ્લે એને શ્વાસો છોડવો હતો ને, તો મારી પાવાની દેવીને કીધું મળે મનો માધમાં પજમાનો દીવો જપાળો મારી દેવી. મારી પાવાની દેવીનો દીવો જપાઈ ગયો. તો એને ઓર તો નહીં થયું હોય, એને દુઃખ નહીં થયું હોય, તો તઈ મારી પાવાની દેવી બોલી હતી કે બેટા જો મારો દીવો જપાવા દઉં. આપણે
વડવાવના તો ગામડા ગવાય એના નામ લેવાય, માવડીઓના નામ લેવાય. દેવપૂજક સમાજમાં દીકરીઓ એવી થઈ છે, કારણ કે કમાઈ કેને કહેવાય, ભક્તિ કેને કહેવાય. આ ભોજવિયા કોણ? જેની માલિકા પોતી માં થઈ ગયા. માં તો આપણે અત્યારે કહીશું, નકર ઈ તો દીકરી હતા. પિયરમાં કોઈ રહ્યું નહીં, માં વહી ગઈ, બાપ વહી ગયો, કાકા કુટુંબ ભાઈ કોઈ નમરે. પણ બાપની દીવની જે મસીલી હતી ને, જે કનિયો હતો, માથે લઈ 18-20 વર્ષની ઉંમર કેવા વાળા તો એને એસી હોતી. ક્યાં લગી આમ જગતમાં રખડીશ, ક્યાંક તારો વ્યવહાર બાંધી લેને, તારો સંબંધ બાંધી લેને. તો એ પોતી દીકરીએ બે હાથ જોડી મારી નાય ને કીધું, ખાંભરો મારી નાય, કાલ હવારે મારો વ્યવહાર, મારો સંબંધ બાંધી અને પરણી અને કદાચ મારા હાહરીએ વહી જાવ, મને પોતળીને તો સુખ મળી જાય. મારી ગુગરિયાની મની સિંદૂરી તો બસ સોર મને સુખ મળી જાય, પણ મારા બાપની દીવીની મસીલી જગતમાં રજડીને હું પોતળી મળું તો મને મુક્તિ ન મળે. ઈ મારા બાપ જાય પોતીની દીવી, મારા બાપ જોધડાની દીવી, મારા ધીરિયા એ એકની મોરબી કાલિકા પ્લોટની જગ્યા માથે બોલી હતી કે બેટા એકલ છો ને, તને એમ છે ને કે જગતમાં મારું કોઈ નથી, પણ બેટા જો તારું એકલનું જો ધણીકું મેલું અને બેટા જો 1 ના 51 નો કરી દઉં ને, તેની મને જોધડાની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ. આ મળે સુરુની લેનારી મારી માં પોતળીની પડાયુની દીવી દીવી. બેટા કોઈ મારી વસ્તી માથે હેરું માટે આંગળી સીધે અને બેટા જો જાય પોતીની દીવી સીધુડી જો એ કાંડેથી જો વાટ નો મેલું આમળે આ મિત્રો અમારે પડોદરી હિરવાણિયા પરિવાર રાજા બાપા રવા બાપા એની વસ્તીના તો આવ્યા, પણ એમાં અમારે મનસુખ ભગત, અમારે મનસુખ ભગત, મનસુખભાઈ સરતાનભાઈ દેલવાણિયા, એમના તરફથી પણ 5100 રૂપિયા અહીંયા ગૌશાળાની માલિક આવે છે. એમના એકલાના જોરદાર તાળીઓના ગણગણ થઈને સુખીઓ વાળી વાવે મારી પધારો પધારો કિશન અમારે બીએમ સાઉન્ડ રાજકોટ ભાઈ ભાઈ પધારો પધારો.
સુખીઓ વાલી વાવે દુખિયા ઉગે એમાં સોર પણ લાગી જેને કર્મની કેણીઓ એમાં કેને દેવો દોષ ભલા માણસ એ જગતમાં સુખિયા ઓછા છે ને દુખિયા દાદા છે જગતમાં સુખિયા ઓછા ને દુખિયા દાદા છે પણ એમાં જે આપણો દેવજી કારીગર સમાજ સુખ હોય તો ભલે દુઃખ હોય તો ભલે દુઃખ હોય ને તોય આપણે દેવી પાસે જઈએ ને રોય અને હું તો એ જ કહું છું જગત માણા પાસે કોઈ દી રોતા નહીં માણા પાસે કોઈ દી રોવાનું નહીં આહુડું પાડવાનું નહીં જો આહુડું બતાવવું હોય ને કરમ ભાગલાની દેવી હોય ને એને આહુડું બતાવજો કારણ દેવી શિવાય દયા આવેલી દેવી શિવાય बाप दूध मिलली देवी मारा दादा दूध मिलली देवी मेरी बाबाली देवी मारा बाप भवानी मरी हो मेरा ला साल जिंदगी मुझा मेरा बाप दूध मिलली देवी मेरी बाबाई एला पोता हाटू तो हव रोवे भाई आमामा माणस केने केवाय कोकનું દુખ જોઈએ ને આહુડા પાડે ને એને માણસ મારા નજરના દાખલા છે આમાં ગામ ધ્રોલની જગ્યા માથે બોડું કુટુંબ છે માતાજીની દયા છે વસ્તીની માલિકા ભાઈઓની માલિકા કઈ દુઃખ હોય બાપના દીકરા હાટું થઈ મારી પાવાની દેવી પાસે આ કાર્ય રહ્યું ને આ કારું દોહો આહુડા પાડતો પડી રહેવા દે ને दूध मिलली देवी मेरा बाप भवानी अरे कोई लागियो लाग मागे તમારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માટે કોઈ હીરું માટે મને દાદા લગરાજની દીવી મને પારકની ગફરો માર પારકની ગફરો માર ભલે 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 મારા દાદા પબાના મને મારા દાદા પબાના મને મારા દાદા દૂધ મળની એ અમારી હાસા લેખની લખનારી કોક સમયે ભાઈ હા ભળે હા ભળે કોક સમયે ભાઈઓ સાંભળે
કોઈક એવો સમય હોય તો હગું સાંભળે, કોઈક સમય નાય સાંભળે, પણ જગતમાં બધા દરવાજા બંધ થઈ જાય ને દીવી તો સાંભળે છે. અને દીવીનો દ્વાર કોઈ દી બંધ નથી થતો, એને કોઈ દી જકારો માર્યો હોય એવું દુનિયામાં બન્યું નથી ભાઈ. આ વસ્તી કેવું દુઃખ હતું, કેવી વેળા હતી. ખાનરોડાની જગ્યા માથે પાપી પેટ હાટું દેહ વધેલી માલિપા પસલાવના પેટ ભરવા હાટું રખડતા હોય, પણ એને ધર્મ માથે ઓરતો થયો હતો. પણ એ રેવા દે મારા દાદા મુરવાની દીવી, મારા બા મુરવાની ભગરિયું લખ્યું તૈયાર બોલી મારા ઉમેશિયા મારી વસ્તીને કહી દે મારી બોલી છે, મારે ખાવું છે. અરે મારી કાંઈ નંબરે તને કેમ જમાડું કે બેટા એક ફેરે મારી મુરવાની દીવીની કીધી કરી દો, અને કદાચ સમજો મારી વસ્તીની કીધી ન કરી દઉં, અને મારી વસ્તી કદાચ ભૂખ ભૂખ કરે સમજો ભૂખ ન ભાગી દઉં, તેની મને મુરવાની દીવીની મને ખોટ લાગી જાય. સાચું મારી મધરી રાતે બોલી ગયો, મારી નાઈતે ટપોરો માર્યો હતો. મારી ગરીબનો કણુકો તો ખાવા આવીશો, પણ તારી વસ્તી રોવે છે જોતો ખરી. અને તઈએ બોલી મારા બાપ મુરવાની દેવી કે હામનો મારી નાય આ જમવા આવીશો ને, મારા ઉમેશિયાના મકે મુરવાની દેવી ખાવ કેમ ખબર પડે, પણ એક દી જો મારી વસ્તીને જો ભલું ન કરી દઉં, દીકરા માંગે દીકરા આપો બેટા. હા મારી મારા બાપ લખરાજની દીદી મારી ગઢ પાલ કરી મારી ના મારા દાદા ગોરમલની મારા દાદા નાયા નાગડની કરુણી ગોરી બાદશાના વાદની દેવી મારા દાદા ડોહલિયા પગની ગોરી બાદશાહ વાદ માંડો મારી ના લા ગુરમાન શું દેવી દેવી કરસ? જો તારી પાસે દેવી હોય તો બતાય, નકર તને તો ઠીક આ તારા 100 દીકરા છે ને મોતની સજા કરવામાં આવશે. એક તો વધેની ઘડિયું અને માથે જઈ આવી અણકરી આવી ને અહીં મારો બાપ ગોરબલ એક આંખમાં શ્રાવણ બીજીમાં ભાદરવો બસને મળી મને રાખ ને મન રોરવા બેઠી મન રાખ ને મન રોરવા બેઠી મારી દેવી તમા બેટા
હું ગોરબલની દેવી છું, ડાયાની દેવી છું, હું દાદા યમરાજની દેવી છું હો. અને બેટા મારી વસ્તી સામે કોઈ હેરું માને અને જો હાડા તમને આટવા દઉં. હડકવાની પાલવના મારા બાપ નાયાની માને, બાપ નાયાની માને. બાર બાર વર્ષના લીમડા ઉપાડવાનો સમય આવ્યો. આ બાબા જે તમારે એકબીજા સામું જેવું કે ભાઈ આપણા બાવડાના પડ્યા લીમડા ન ઉતરે થઈ કોઈ કારીવેલ વાઘરીનો દીકરો હોય અને ડાકલીનો ટપોરો મારે મારી હકદડી આવે ઈ દેદા ડોહડી ડાકલીના ટપોરની જાઓ જાઓ